નમસ્કાર મિત્રો, જય ગૌ માતા, જય ધન્વંતરી। મિત્રો, આજે હું તમને એક સરસ મજાની વાત કરવાનો છું। ઘણા લોકો વેટ લોસ કરવા માટે અસંખ્ય પ્રયત્ન કરી રહ્યા છે, પણ વેટ લોસ કરવા માટે અગત્યનું અને મહત્વનું શું છે એના વિશે વાત કરવાનો છું। વિડીયો સ્કીપ ન કરતા અને જે લોકો વેટ લોસ કરવા માંગતા હોય તેવા લોકો સુધી આ વિડીયો શેર કરી દેજો। મિત્રો, તમારે ચાલવાની જરૂર નથી, ચાવવાની જરૂર છે। વેટ લોસ માટે મહત્વનું જો કોઈ કાંઈ હોય ને તો એ છે આહાર। આહારથી જ વજન વધઘટ થાય છે। એટલે ખાસ મિત્રો, તમારે ચાલવાની જરૂર નથી। ઘણા લોકો એવા હોય કે અમે આટલા કિલોમીટર ચાલીએ છીએ તોય વેટ લોસ નથી થતું। ચાલવાની જરૂર નથી, ચાવવાની જરૂર છે। આપણા આયુર્વેદ એટલે કે આ ટોટલ ગ્રંથ છે, એ તમામ ગ્રંથની અંદર એક જ સાર આવે છે કે કોઈ પણ ખોરાક છે તમારે ચાવી ચાવીને ખાવો જોઈએ। એટલે કે 32 વાર ચાવીને જ્યારે તમે ખોરાક ખાવા મળો છો, રસ જેવો કરી અને તમારા જઠરાગ્નિની અંદર એ ખોરાક જાય છે, તેને પાચન થતા વાર નથી લાગતી અને જે ખોરાક પાચન સંપૂર્ણપણે થાય છે એટલે મેદસ્વીતા, એટલે કે શરીર ક્યારેય વધતું નથી અને વેટ લોસ થવા માંડે છે। તો ખાસ મિત્રો, તમારે વેટ લોસ કરવા માટે મુખ્ય જો પરિબળ કોઈ કામ કરતું હોય ને તો એક જ છે, જે ચાવી ચાવીને ખાવું। બાકી તમારે સરસ મજાની એક ફાકી આવે છે જે વરિયાળી, જીરું, હળદર, હિંગ, અળસી, હરડે, હિમેજ એની બનાવેલી આવે છે, તે આપણી પાસેથી મળી જશે। મંગાવવા માટે ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે અને બનાવવા માટેની સંપૂર્ણ રીત આપણે અહીંયા કોમેન્ટની અંદર મૂકેલી છે, સાથે સાથે ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકેલી છે। તેમાં જઈ અને તમે જાતે પણ બનાવી અને પી શકો છો અને તમારું વજન એ સ્થિર કરી શકો છો, એટલે કે વજન વધતું અટકાવી શકો છો અને વજન પણ ઘટાડી શકો છો। જય ધન્વંતરી, જય ગૌ માતા। સ્વસ્થ રહો, સુરક્ષિત રહો। જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ।